જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રાવણી મેળો મનપા માટે કમાણીનો મેળો સાબિત થયો છે। મેળામાં પ્લોટના વેચાણથી મહાનગરપાલિકાની તિજોરીમાં ₹1,70,00,000 જેટલી જંગી આવક થઈ છે। મેળા માટે મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે કુલ 43 પ્લોટ રાખવામાં આવ્યા છે। આ પ્લોટના વેચાણ માટે ઓનલાઈન, ઓફલાઈન તેમજ જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 39 પ્લોટનું વેચાણ થયું છે અને તેના થકી મનપાને ₹1.70 કરોડ જેટલી આવક પ્રાપ્ત થઈ છે। જોકે કુલ 43માંથી 4 પ્લોટના કોઈ લેવલ ન મળતા તેનું વેચાણ થઈ શક્યું નથી। આમ જામનગરનો શ્રાવણી મેળો માત્ર મનોરંજન અને ખરીદીનું કેન્દ્ર જ નહીં, પરંતુ મહાનગરપાલિકા માટે આવકનું મહત્વપૂર્ણ માધ્યમ પણ સાબિત થયો છે। જે 4 પ્લોટ વેચાયા વિનાના રહી ગયા છે, એટલે કે જેનું કોઈ લેવલ નથી, તે 4 પ્લોટનું હવે શું કરવામાં આવશે એ પ્રશ્નના જવાબમાં મહાનગરપાલિકા જણાવે છે કે એ અંગે હવે નિર્ણય કરવામાં આવશે। જામનગરના શ્રાવણી મેળાના આયોજન અંગે વહીવટી વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। ચાલુ વર્ષે પણ એ આયોજન કરવામાં આવનાર છે, જેના માટે કુલ 43 પ્લોટ છે તેના ટેન્ડર્સ બહાર પાડવામાં આવેલા હતા। તે પૈકી 8 પ્લોટ છે એના ઓનલાઈન ટેન્ડર્સ હતા અને બાકીના જે પ્લોટ છે એના ઓફલાઈન ટેન્ડર્સ હતા। એ પૈકી 16 પ્લોટ એવા રહી ગયા કે જેમાં સિંગલ ટેન્ડર આવેલા હતા અથવા તો ટેન્ડર આવેલા ન હતા, ટેકનિકલ ક્વોલિફાઈ ન થતા સિંગલ ટેન્ડર થયેલા હોય એવા 16 પ્લોટ હતા, જેની આજરોજ જાહેર હરાજી કરવામાં આવેલી હતી। આજરોજ જે જાહેર હરાજી 16 પ્લોટની કરવામાં આવી એ પૈકી 12 પ્લોટ છે એ જાહેર હરાજીમાં ગયા છે, 4 પ્લોટ હજી ખાલી રહેવા પામેલ છે। આજરોજ જે હરાજી થયેલ છે તેની એપ્રોક્સિમેટલી ₹65 લાખ જેટલી બોલી બોલાયેલી હતી, જે 18% GST સાથેની છે। અને પેલા જે 27 પ્લોટ ગયેલા હતા ટેન્ડર પૈકી, જેના ₹1,04,00,000 જેવી આવક થયેલી છે। એટલે આ રીતે કુલ 39 પ્લોટની ₹1,70,00,000 જેટલી આવક થવા પામેલ છે। 4 પ્લોટ હવે જે કોઈ આગળ નિર્ણય થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।